તો કેમ છો મારા વાલા ખેડૂત મિત્રો, સ્વાગત છે તમારું આજના એક ફરી વિડીયોની અંદર। તો ખેડૂત મિત્રો, આપણે આજે બીજો ભાગ બનાવવા જઈ રહ્યા છીએ, જેમાં પહેલા ભાગની અંદર આપણે વાત કરી કે જીરુના પાકની અંદર કાળિયું આવી ગયા પહેલાં કયા ટેકનિકલ અને કઈ પ્રોડક્ટનો ઉપયોગ કરવો જોઈએ। જો એ વિડીયો તમે ના જોયો હોય તો આપણી ચેનલની અંદર છે। અને આજે આપણે બીજો ભાગ બનાવવા જઈ રહ્યા છીએ, જે જીરુના પાકની અંદર કાળિયું આવી ગયા પછી કયા ટેકનિકલનો અને કઈ પ્રોડક્ટનો ઉપયોગ કરવો જોઈએ। તો ખેડૂત મિત્રો, ચાલો વિડીયોને શરૂઆત કરીએ। તો ખેડૂત મિત્રો, આજના વિડીયોની અંદર આપણે 3 પ્રોડક્ટ લઈને આવી ગયા છીએ કે જેમાં પહેલી પ્રોડક્ટ છે જે જટાયુ કરીને આવે છે, જેની અંદર ટેકનિકલ ક્લોરોથાયોનિલ 75% આવે છે, જેની અંદર તમે M45 અને ટ્રાયસાઇક્લોઝોલનો ઉપયોગ કરી શકો છો। અને બીજી પ્રોડક્ટ છે જે અર્ગોન કરીને આવે છે, જેમાં ક્રેસોક્સોમ મિથાઇલ 44.33% આવે છે, અને તેની સાથે તમે ટ્રાયસાઇક્લોઝોલ અને M45નો ઉપયોગ કરી શકો છો। પછી ત્રીજી પ્રોડક્ટ છે જે ઇક્વિશન પ્રો કરીને આવે છે, જેની અંદર ટેકનિકલ ફેમોક્સાડોન 16.6% આવે છે, અને બીજું ટેકનિકલ સાઇમોક્સેલિન 22.1% આવે છે, જેની સાથે તમે ટ્રાયસાઇક્લોઝોલનો ઉપયોગ કરી શકો છો। તો ખેડૂત મિત્રો, આજના વિડીયોની અંદર આટલું જ। જો તમે વિડીયો પસંદ આવ્યો તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો, અને વિડીયો તમને પસંદ આવ્યો તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરજો। જય હિન્દ, જય ભારત।